તો ક્ષત્રિયોનો વિરોધ અને તેને કારણે ભાજપના નેતાઓને પ્રચાર કરવા માટે અટકાવવામાં આવી રહ્યા છે। જેવી રીતે આ ગામની અંદર વિરોધ થયો એવી જ રીતે ધુવારણની અંદર પણ આ જ પરિસ્થિતિનો સામનો ભાજપના નેતાને કરવો પડ્યો હતો। ક્ષત્રિયોના રોષનો ભોગ બન્યા છે ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ અને તેમને ધુવારણ ગામમાં પ્રવેશવા માટે ક્ષત્રિયોએ અટકાવી દીધા હતા। મિતેશ પટેલ અને પેટા ચૂંટણીના ઉમેદવાર ચિરાગ પટેલનો ક્ષત્રિયોએ હુરિયો બોલાવ્યો હતો। રોષે ભરાયેલા ધુવારણના ક્ષત્રિયોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા અને રસ્તા પર બેસીને યુવાનોએ ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશતા જ અટકાવી દીધા। ક્ષત્રિયોના આ ઉગ્ર વિરોધને પગલે મિતેશ પટેલનો કાર્યક્રમ મોકૂફ રાખવાની ફરજ પડી ગઈ। રૂપાલાના વિરોધમાં ધુવારણમાં ભાજપ નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો તો ભાજપ ઉમેદવારોનો વિરોધ કરનારા 5 જેટલા ક્ષત્રિય યુવકોની પોલીસે અટકાયત કરી છે। આ યુવકોની અટકાયત કરીને ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે લઈ જવાયા હતા। તો બંને એવા ગામ કે જ્યાં ભાજપના નેતાઓ પહોંચ્યા અને ત્યાં તેમને ક્ષત્રિય યુવાનોના રોષનો ભોગ બનવું પડ્યો। મામલો રૂપાલાના વિરોધને લઈને હતો અને તેને લઈને રૂપાલા હાય હાયના નારાનો સામનો તેમને કરવો પડ્યો। એક તરફ કલમસર ગામની અંદર જ્યાં ક્ષત્રિયોના અગ્ર વિરોધનો સામનો બંને નેતા મિતેશ પટેલ અને ચિરાગ પટેલને કરવો પડ્યો તો આ તરફ ધુવારણ ગામની અંદર પણ આ જ પ્રકારનો માહોલ હતો અને ત્યાં પણ ક્ષત્રિયોના વિરોધનો સામનો આ નેતાઓને કરવો પડ્યો। તો અહીં કલમસર ગામ અને ધુવારણ ગામ બંને જગ્યાઓ પર ક્ષત્રિય યુવાનોએ આ બંને ભાજપના નેતાઓને અટકાવ્યા હતા, પ્રચાર કરતા અટકાવ્યા હતા અને રૂપાલા હાય હાયના નારા લગાવ્યા। આ સમગ્ર મામલે 5 ક્ષત્રિય યુવકોની પોલીસે અટકાયત કરી હતી।